નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેમિકલ સેમેસ્ટર 4 માં એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અને થોડોક હાર્ડ લાગતો હોય છે અને જીટીયુ એક્ઝામ વધારે અને નજીક જેવી રીતના આવે એવું ટેન્શન વધતું જાય છે. પ્રોસેસ હીટ ટ્રાન્સફર કરીને જે સબ્જેક્ટ છે એમાં આપણે હાથ ફેર સરખી રીતે અને વ્યવસ્થિત પ્રિપેરેશન અને તૈયારી કરવી પડશે, જેથી કરીને જીટીયુ એક્ઝામમાં બેકલોગ કેટી કાંઈ પણ આવે નહીં. અને બીજી જો વાત કરીએ તો આ સબ્જેક્ટ વિશે આપણે થોડુંક જોવાના હોય તો વિડીયોને તમારે લાસ્ટ લગી જોવાનો રહેશે અને કોઈ પણ વિદ્યાર્થી આ વિડીયોને મિસ કરશે નહીં. જો જે મિત્રોને પાસ થવું હોય એના માટે. જે મિત્રોને મતલબ કે પ્રોસેસ હીટ ટ્રાન્સફર સબ્જેક્ટ છે એમાં પાસ થવું હોય એના માટે સૌથી પહેલા તો આપણે બે વસ્તુની તમારે ધ્યાન રાખવું પડશે. આમાં આવતી તમામ ફિગર છે એ તમારે કમ્પલસરી અને ફરજિયાત દોરવી પડશે. જે મિત્રોની ફિગર નહીં હોય એને માર્ક્સ કપાવવાનો ચાન્સ વધારે રહેશે. જેથી કરીને આ સબ્જેક્ટની એક જ ખાસિયત છે કે તેમાં ફિગર છે, એટલે કે આકૃતિ ઓલ પ્રશ્નમાં જેમાં રિક્વાયરમેન્ટ જેમાં આવતી હોય જરૂરી હોય, બરાબર છે, રિક્વાયર્ડ એમાં દોરણ રાખવાનું. અને જીટીયુ એક્ઝામનો મોસ્ટ ઓફ પ્રશ્ન છે જો એની સેમેસ્ટર 4 ની કેમિકલની પ્લેલિસ્ટ બનાવેલ છે એમાં તમને જોવા મળી જશે. તો તમારે ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં છે, તમે સારી રીતે તૈયારી પણ કરી શકશો અને જીટીયુ એક્ઝામમાં પાસ પણ થઈ જશો, બરાબર. એ વસ્તુને પીડીએફ છે ફ્રી ઓફમાં સ્ટડી મટીરિયલ કઈ રીતે ડાઉનલોડ કરવું એ તમને થોડીક વારમાં હું એક કોડ લખાવીશ, એનો તમે યુઝ કરી અને પીડીએફ છે એ પણ ફ્રી ઓફમાં ડાઉનલોડ કરી શકશો. હવે આપણે વાત કરીએ તો સેમેસ્ટર 4 ના ઓલ ટેકનિકલ સબ્જેક્ટ છે એટલે વાંચવું પડશે અને થોડુંક પ્રોપર જીટીયુ ના ફોર્મેટ એટલે કે જીટીયુ ની પેપર સ્ટાઇલ પર લખશો તો માર્ક્સ મળશે, બાકી બોર્ડ વાળામાં છે માર્ક્સ દેશે નહીં. એટલે જે મિત્રોને ખરેખર પાસ થવું હોય એ મિત્રો માટે છેલ્લા 5 કે 10 દિવસનો ટાઈમ હોય કે તમે 5 કલાક વાંચો પણ 10 કે 15 પ્રશ્નો એવા છે કે આઈએમપી થઈ જશે, એટલે ગમે એવું પેપર હાર્ડ નીકળશે તો પણ તમે એટલીસ્ટ પાસિંગ માર્ક્સ એટલું તમે લખી શકશો, જેથી કરીને તમારા જીટીયુ એક્ઝામ છે એમાં તમને ક્યાંય પણ વાંધો આવશે નહીં, બરાબર. એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને ઓલ સબ્જેક્ટ છે મેકેનિકલ હોય કે ઓલ બ્રાન્ચ છે પોતાની સેમેસ્ટર વાઇઝ બનાવેલી છે. તો સેમેસ્ટર 4 ની ઓલ બ્રાન્ચના આઈએમપી મળી જશે, પ્લસ સેમેસ્ટર 1 છે 2 છે અને 3 છે પોતપોતાના બ્રાન્ચ વાઇઝ અપલોડ કરેલી હશે, જેથી કરીને જીટીયુ એક્ઝામ છે એની સારી એવી તૈયારી તમે કરી શકશો. અને હજી સુધી જો આપણે ચેનલ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી અને ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને સબસ્ક્રાઇબ કરો અને બધા જ મિત્રોને શેર કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો ફ્રી ઓફમાં લાભ લઈ શકે. તમને કાંઈ પણ નથી સમજાતું કે તમારે જીટીયુ એક્ઝામમાં તૈયારી કરવી છે, વાંચવું છે, લખવું છે, કયું મટીરિયલ વાંચવું મિત્રો, તો તમે અમારો સંપર્ક અથવા કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. પ્લસ ડાઉટ ક્વેરી માટે ઇન્સ્ટાગ્રામ અથવા તો ટેલિગ્રામ અથવા તો વોટ્સએપ ગ્રુપમાં પણ મેસેજ કરી શકો છો. બટ જીટીયુ એક્ઝામ છે સેમેસ્ટર 1 નો બેકલોગ કેટી જે પણ આવ્યું થર્ડમાં પણ ઘણા મિત્રોને એવી પણ સેમેસ્ટર 4 છે મિત્રો એમાં તમારે કમ્પલસરી વાંચવું પડશે અને સારી રીતે પાસ થવાનું રહેશે, બરાબર છે. તો હવે આપણે વાત કરીએ કે તમે આ મટીરિયલ છે પ્રોસેસ હીટ ટ્રાન્સફર એની લિંક તમને નીચે આપી દઈશ, તમારે કઈ રીતે ડાઉનલોડ કરવું. જ્યારે પણ તમે ડાઉનલોડ કરશો ત્યારે તમારી પાસે પાસવર્ડ માંગશે અને પાસવર્ડ હું અત્યારે લખાવું છું, બરાબર, એ તમારે ઉપયોગ કરવાનો રહેશે. તો તમે જ્યારે પણ પીડીએફ ડાઉનલોડ કરશો ત્યારે તમારે લખવાનું છે કોડ, હું જે પ્રોપર લખાવું એ જ લખવાનું. એના માટે તમારે ગુજરાત પેલો અક્ષર કેપિટલ, પછી સ્મોલ, પછી JARAT અને જગ્યાએ છોડ્યા વગર 25 એટલે કે 25. આ તમે પીડીએફ ડાઉનલોડ કરશો ત્યારે તમારે કોડ છે એટલે કે પાસવર્ડ નાખવો પડશે, તો પછી તમારે ફ્રી ઓફમાં મટીરિયલ છે જે આઈએમપી પ્રશ્નનું જે તૈયાર કરેલ છે ગુજરાતી અને ઇંગ્લિશમાં એ તમે ડાઉનલોડ કરી અને જીટીયુની એક્ઝામની તૈયારી કરી શકશો. ઓકે મિત્રો, આજ ફેર આપણે ગોલ બનાવીએ કે સેમેસ્ટર 4 માં કેમિકલના તમામ વિદ્યાર્થી મિત્રો છે કે પાસ થઈ જાય અને બેકલોગ કેટી કંઈ પણ ના આવે. સેકન્ડ યર છે તો થોડીક આપણે ધ્યાન દેવી પડશે અને જીટીયુ એક્ઝામ છે એ સારી રીતે પાસ કરવી પડશે, જેથી કરીને શું થશે કે તમારે ટેન્શન છે અને ગંભીર હાલત નહીં થાય. ઘણીવાર બેકલોગ કેટી આવ્યા પછી શું એના પર વીતી છે એ મને પણ એક્સપિરિયન્સ છે, મેં ઘણા મિત્રોને દોસ્તને જોયા છે, જેથી કરીને આપણે ગમે એવું પેપર હાર્ડ નીકળે પાસિંગ છે મિત્રો એ કરી લેવાનું. વધારે તમારે તૈયારી જેમાં 30-35 પ્રશ્ન આપણે લેશે તમારે એકવાર પાકા થઈ જાય. વધારે તમારે વાંચવું હોય તો તમે પેપર ડાઉનલોડ કરીને પણ તૈયારી કરી શકો છો, અથવા તમારી નોટબુક છે એમાં આપેલા તમને જે પણ અનુકૂળ આવે એ પ્રશ્ન કરી શકો છો. બધા જ કેમિકલના સેમેસ્ટર 4 ના મિત્રો છે એને મોકલો, બરાબર. અને બધા જ મિત્રો છે સેમ 4 માં હવે આપણે એકેય સબ્જેક્ટમાં ફેલ થવું નથી. ગમે એ થઈ જાય, ગમે એવું પેપર હાર્ડ નીકળે, ખાલી પાસ થઈ જશે પણ ફેલ નહીં. ઓકે, તો કેમિકલના ઓલ વિદ્યાર્થી મિત્રોને પોતાની પ્લેલિસ્ટમાં બધા સબ્જેક્ટ છે મિત્રો એ અપલોડ કરી દેવામાં આવશે. તો વિડીયો જો સારો લાગે તો જ તમારે લાઈક અને કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાની છે, બરાબર. અને તમારા બધા દોસ્તોને શેર કરો અને જીટીયુ એક્ઝામની તૈયારી છે જો હજી ચાલુ ના કરી હોય તો સ્ટાર્ટિંગ કરી દો, જેથી કરીને તમારે જીટીયુ એક્ઝામ ટાઈમે પ્રોબ્લેમ ન આવે. તો આશા રાખું છું કે પ્રોસેસ હીટ ટ્રાન્સફર સબ્જેક્ટમાં બધા જ વિદ્યાર્થી મિત્રો પાસ થઈ જશે. અને કેને આ સબ્જેક્ટ અઘરો લાગતો હોય મિત્રો એ મને કોમેન્ટ કરે, જેથી કરીને એના માટે હજી કંઈક નવીન એવો એક વિડીયો બનાવી આપીશ. ઓકે મિત્રો, થેન્ક યુ, ઠીક છે, બાય બાય. મેં તમને જે કોડ લખાવ્યો એ તમારે પીડીએફને ડાઉનલોડ કરવા માટે વાપરવાનો રહેશે, બરાબર. જો આ કોડ તમે નહીં વાપરો તો તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો નહીં. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં મુલાકાત લેશે તમારા બીજા સબ્જેક્ટના જીટીયુના આઈએમપી વિડીયો સાથે.